ભરૂચ નગરપાલિકાએ મિલકત વેરાની વસૂલાત માટે હવે કડક વલણ અપનાવ્યું છે. નગરપાલિકા દ્વારા વેરો બાકી ધરાવતા કુલ 8,280 મિલકતદારોને નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો 31 માર્ચ પહેલા બાકી મિલકત વેરો ભરવામાં નહીં આવે તો 18% વ્યાજ સાથે બાકીની રકમ વસૂલાત કરવામાં આવશે. વર્ષ 2025-26 માટે ભરૂચ નગરપાલિકાએ મિલકત વેરા પેટે 17.16 કરોડનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. અત્યાર સુધીમાં 12.19 કરોડની વસૂલાત કરવામાં આવી છે, જ્યારે 4.93 કરોડની રકમ હજુ બાકી છે. હાલ લક્ષ્યાંક સામે 31.5% વસૂલાત પૂર્ણ થઈ છે અને આશરે 29% વેરા હજુ વસૂલવાના બાકી છે. આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે નાગરિકોને ઓછામાં ઓછી અગવડ પડે તે રીતે વેરા વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સિવિક સેન્ટર ખાતે વેરો સ્વીકારવામાં આવી રહ્યો છે, તેમજ શહેરના 11 વોર્ડમાં અલગ અલગ ટીમો બનાવી ડોર ટુ ડોર વસૂલાતની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ચીફ ઓફિસરે વધુમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે સમય મર્યાદામાં વેરો ન ભરનાર મિલકતધારકો સામે નળ જોડાણ કાપવા, મિલકત સીલ કરવા જેવી કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. પાલિકાએ બાકીદારોને અનુરોધ કર્યો છે કે દંડાત્મક કાર્યવાહી ટાળવા માટે સમયસર મિલકત વેરો જમા કરાવી સહકાર આપવા અપીલ કરી હતી. ભરૂચ નગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે વેરા વસૂલાત માટેની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલુ કરેલ છે. જુદી જુદી ટીમો બનાવી અને વોર્ડ વસૂલાતની કામગીરી કરવામાં આવી રહી છે. આ વખતે લગભગ 17.5 કરોડની આસપાસની વસૂલાતનો અમારો ટાર્ગેટ છે. અત્યાર સુધી 12.5 કરોડની આસપાસ વસૂલાત થયેલ છે. છેલ્લા નાણાકીય વર્ષમાં છેલ્લા 2 મહિના બાકી છે અને અત્યારે અમારી ટીમો વસૂલાતની કાર્યવાહી કરી રહી છે. સાથે સાથે 8,500 જેટલા મિલકત ધારકોને વસૂલાત વેરો જમા કરાવડાવવા માટે નોટિસ પણ આપવામાં આવેલ છે. 31 તારીખ પછી જે લોકોની મિલકતમાં વેરો બાકી હશે એ લોકોને 18% પેનલ્ટી પણ ચડવાની છે. અમે પણ લોકોને અપીલ કરીએ છીએ કે સમય મર્યાદાની અંદર વેરો ભરે અને પેનલ્ટી ના ચડે એ માટે ધ્યાન રાખે. અત્યારે નગરપાલિકા દ્વારા જુદી જુદી ટીમો બનાવી વસૂલાતની કાર્યવાહી ચાલુ છે. જે લોકો વેરો ભરતા નથી એમને નોટિસ આપવામાં આવેલ છે. ત્યાર પછી પણ વેરો નથી ભરાતો તો નગરપાલિકા દ્વારા રહેણાંક વિસ્તાર હોય તો એમના કનેક્શન કાપવાની કાર્યવાહી, કોમર્શિયલ હોય તો એમાં સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.